આપણે છે ને આજે ભેગી આવી ગઈ ધરારથી આવે ના પાડી છે ને ઘરે રહેવાનું, ઘરે નથી આવવું છે. કહેવા થાય કે હું આવું છું ભેહુમાં ભેગી. હવે છે ને આપણે આજે કાલે 15 દિવસ થાય રવિવારે, એટલે બગાડ કાઢે છે. હજુ આમ 14 દિવસ થયા વેણીને બગાડ કાઢશે. ગાય ભેહુમાં 15 દિવસ થાય ને એટલે બગાડ કાઢે. ગોરી એક છે ને આપણી પાછળ છે ને હાંકવી આવવું જ પડશે, હાલ છે ને ઊંધી નીકળી જાય. તો આપણે જો આવી ગઈ, આની એક ધ્યાન રાખવી પડે વધારે. તો શું છે ભેહું તો નીકળી જાય, બીજીને બીક ન હોય. જય માતા મિત્રો, કેમ જો બધા મજામાં? આપણે પણ મજામાં જ છીએ. નહીં તો જો ભેહું લઈને જાય છે ધીરે ધીરે, 2-4 વાહે છે ને બાકીને આગળ થાય છે ધીરે ધીરે. નદીમાં જાયેલા છે કેમ કે આપણે ધીરે ધીરે ગાઢવાની હોય બધીને. બપોર પાડવાનો ટાઈમ પાસ કરીને ઘડીક વાર છે ને જવા દો અમને સીધે. ખબર પડી જાય જો આ બાજુ વરવું હોય ને તો આ બાજુ વરી જાય, નકર પછી ઓલી બાજુ ભાગશે. બાકી હવે નદીમાં પાણી ગાય જાય છે કેમ કે મોટરું ચાલુ કરી દીધી ને હવે વધારે પાણી ખેંચી લઈએ ગાય. તો અત્યારે છે ને બધી ભેહું આપણી આવી ગઈ છે, અડધી આવે છે એમને, અને ખબર પડી ગઈ કે હવે આમ બાજુ ચક્કર મારવાની છે. પાડો થઈ ગયો છે મોર. આપણે અત્યારે છે ને ચક્કર મરાવી દઈ, અને આપણા પાડાનું છે ને સાથે સાટું ચાલુ થઈ ગયું છે. હવે જે સામેવાળો આપણો પાડો એક ગમી ગયો છે પાડો, અને એ આવશે એટલે સરપ્રાઈઝ આવશે આખી તમારે અલગ ટાઈપની. તો ફાઇનલ થઈ ગયું ને તો, કેમ કે આપણે ભાઈ પાડો ગમી ગયો છે અને ફાઇનલ કરી દીધો છે. એટલે આપણે ભાઈબંધ પાસે લીધો, ભાઈબંધ છે બીજો છે ને એના આગળ છે, લેવા જ કરે છે એના પાસે. અને એના આગળ અત્યારે હાજરમાં નથી પાડો, એ પણ બીજા ભાઈબંધ આગળ છે એને. એવી રીતે 2 થી 3 જગ્યાએ ફરીને કોન્ટેક્ટ થયો છે કે પાડો ગમી ગયો છે. તો એ પાડાને હવે હાટામાં લેવાનું છે આપણો હાવજ ગાઢવાનો છે, દેવાનો છે અહીંયા, ને એ પાડો લેવાનો છે. પાડો સેમ ટુ સેમ છે આપણે, કેમ કે આપણે જોતું હતું ને એ જ પાડો જડી ગયો છે. જો હવે સાટામાં થઈ જાય ને મેળ આવી જાય ને તો, જો કે આપણે જે વિડીયો આપ્યો છે ને એ ભાઈ એમ કીધું છે ખાતરીબંધ જવાબદારીવાળો, પાડાની એક ટ્રાય રાખવાની ગમે પાડા લે એટલે ખાતરીબંધ જવાબદારી. એક તો પેલું મારવાનું લખાણ ન હોવું જોઈએ, અને એક ફાલવાની હોવું જોઈએ. મારવામાં જે એની ગમે પાડો ગમે ભેંસ ગરમીમાં આવે એટલે સારો થઈ જાય. આપણે ન થાય, આપણે ખબર છે, બીકમાં રાખી પહેલેથી તો વાંધો ન આવે. અને ફાલવા માટે શું છે, ચાકરી ન હોય ને તો દેશી પાડો ફાલી જાય. જાફરાબાદી પાડાને આપણે તો ભાઈ બહુ અનુભવ નથી, બાકી લગભગ નથી ફાલતા. જાફરાબાદીની ચાકરી જોઈ નબળું પડી જાય ને એટલે પાછો ઘડીમાં લોહી ન પકડે. હા આપણો કાંઈ પાડો નબળો નથી, બાકી લઈ આવે સામે કોઈ પાડો એટલે પૂરું એનું રાડું દેવરાવી દઈએ ફાઇનલ લે. અને પાડા બજાડાય કોઈ દિવસ નહીં, મસ્તી કરતા હોય એ અલગ વાત છે. બાકી બરાબરીના ખેલ ઉપર ઉતરી પડે ને જ્યારે પાડો આપણો, તો તમારે પછી સમજી લેવાનું પાડાનું બર ભાંગી ગયું એટલે પછી પાડો તમારે ભેહુંમાં હાલે નહીં, કેમ કે એને બાજવાનું જ જોઈએ બસ, ભેહું ફાલે નહીં. આપણે અનુભવ કર્યો છે એટલે કંઈ, કેમ કે આપણા આગળ પેલા હજી મોટો પાડો ખડેલીઓ ઘરનો તૈયાર કર્યો હતો ને, હું એક જ પાડા નહોતો એ વહેલો તૈયાર કર્યો હતો. આનો આપણો ભાઈ થાય હગો ખડેલીનો, બેના બાપ એક હતા, માં અલગ હતી. એ પાડો આપણે હે ને બાજરકો થઈ ગયો તો ફૂલ, ઘરે જ રાખતા, ભેહુંમાં કોઈ છૂટે નહીં ભેગો. 2-2.5 વર્ષ રાખે ભેહું, ગરમીમાં આવે એટલે એ ગરમીમાં એ થઈ જાય ઘરે પાછો ઘરે પાડો બાંધી દેવાનો.
ભેગો પાડો ના ચરવા જાય એટલે પૂરું. એ પાડાની ખડેલી છે ને આપણે આ રહ્યો સેમ ટુ સેમ ભીલો. આના જ આ શિંગડા આવવાના હતા, ભીલો હતો, ચાંદલાવાળો હતો. તો આપણે આ જે પાડો આવ્યો છે ભૂતળાનું કાલે પરમદી, એ પાડાનું રિઝલ્ટ આના માથે છે. એટલે કે ભેંદો એમણે આંકી હતી, ભાગી ગઈ પાછી ઘરે. તો અત્યારે છે ને આપણે ભેહું બધી આવી ગઈ છે ચક્કર મારવા આ બાજુ. તો બધીને ત્યાં લઈ જાય ઘડી કોઈ ચક્કર મારીને પછી આપણે જવાનું છે બહાર થોડું કામથી. કેમ કે આપણે બધુડી હાટું એને મોયડો લેવા જવાનો છે. અને મોયડો લેવાનું કારણ એક જ છે કે આપણે અહીંયા છે ને બાઇકનો એક શો થાય છે, એમાં વાછડીઓના નંબર આવવાના છે. 1, 2, 3 નંબર આપે છે. જેમ 3 જે શો હતો ને એના જેવો જ શો છે. તો એમાં શોમાં લઈ જવાની છે આપણે વાછડીને, ગંગાને. મોટી વાછડી ના પાડીને કે આપણે લઈ જવાનું ત્યારે તો કૃષ્ણને નંબર લઈને જવાનું હતું, પણ નંબર ના પાડી કે 2 વર્ષની થઈ ગઈ છે ને એટલે ન હાલે. 2 વર્ષની 1 વર્ષની નીચેની હોય ને પાડી બિદ્દાનની, તો આપણે એને લઈ જવાનું છે. આ ભાઈ બંધ ન આવ્યો, આનો આપણે નંબર આવી જાત. પહેલો નંબર આમાં કલરમાં રૂપમાં આપત, કેમ કે આનો ભાઈ છે એવો જ સેમ ટુ સેમ નંબર લઈને જ આવત. બાકીની બેહું બધી આપણે જો ચક્કરું મારે. તો બાયકનો છે ને આપણે ભાઈ એ નંબર આપે છે ને એક ડોલ ને મોરડો, એ 2 ફરજિયાત આપે છે. એમાંથી જે નંબર આવશે ને એમાં એને મોટું ઇનામ આવે છે. ડોલનો મોરડો તો ફરજિયાત આપશે, પણ એને છતાં એ આપશે બીજું એક અલગથી. તો એમાં આપણે લઈ જવાની છે ગંગાને, કેમ કે રૂપમાં એ છે સારી છે, તો લઈ જવાનો વિચાર કર્યો છે. કાલે આપણે ડૉક્ટરને પૂછી લીધું એટલે બધું થઈ ગયું કમ્પ્લીટ. તો કાલે આપણે ગંગાને લઈ જવાની, એટલે સોમવારે લઈ જવાની છે. તો તમને પણ અહીંયા દેખાડીશ આપણે બાઇકને બધાના રિઝલ્ટ કેવા આવ્યા છે, કલરમાં કેવા છે, નાના પાડેડા બધાનું આપણે એમાં ડિટેલ લઈ લઉં. બાકી બે હું રખડાશું અત્યારે. તો આ ટાઈમ મેળો તો મોયડો લઈ આવશું એટલે રૂપારો લાગે. નાનકડી વાછડીનો જ છે મોયડો. આના આટલો મોયડો છે પણ આપણે પહેરાવતા નથી. એનું કારણ એક છે કે મોયડો પહેરાવે તોફાની બહુ છે. આ દોરી હજી એમને એમ રાખી છે, તોડાવીને આવી છે ઘરેથી. કેમ કે બપોરે પછી બપોરે બાંધવી પડે ને, બપોરે રીએ નહીં. આ ઢગલા માથે જઈને જ ખાય. તો અત્યારે છે ને ભાઈબંધ રાડું દે છે, કેમ કે સામે ગાડી જોઈ ગયો. એનું કારણ એક એ છે કે ભાઈ ગાડીમાં શું છે, ભેં લઈને આવતા હોય ને લઈને થઈ જાય કે ટ્રેક્ટરવાળો આપણે કોઈ ખાલી ઊભો રહીએ ને એને ખબર પડી જાય કે કોઈ ભેં લઈને આવી ગયું છે, રાડું દેતો આવે. તો અત્યારે સામે ગાડીનો માણસોને દઈ ગયું ને એને એમ કહેવાય કોઈ ભેં લઈને આવતા હે, તો ખારો ઝેર થાય છે. અને પછી અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હતા એટલે એમાં પાડો સામો રાડ દીધી એટલે આને એમ કે સામે ભેં લઈને આવે છે કોઈ. કેમ છે બાકી હાઇટ બાઇટને કમ્પ્લીટ છે ને આપણે પાડાને? જો કે એમ ન કમેન્ટ કરતા કે ભાઈ હાઇટમાં નીચો છે. આપણી બધી ભેં હું થઈ ગઈ છે. આમે જાફરી દેખાય છે એ થઈ ગઈ છે, એટલે પછી આમાં પછી વાંધો ન હોય. અને હવે આપણે લગભગ ખાડુમાં છે ને લગભગ ભેહું ફરી ગઈ છે. 1 કે 2 લગભગ બાકી છે ભેહું. એમાં એક તો આપણે ક્યાં ગઈ, આપણે આ જાફરી ખડેલી અને બીજી સામેવાળી કેરું 2 બાકી છે. આપણી ગંગા. તો આનું સિલેક્શન થઈ ગયું છે ફાઇનલ. હાલ આમ જો અમે એક પાડીનું કર્યું છે સિલેક્શન. આપણે બગરાનું નથી કર્યું, નથી આનું કર્યું. સમજે બાકી આનું નહીં આવેલું સિલેક્શન થયું છે ને. આપણે પાડી દેખાડી તમને. એક ફાયદા પાડીને આપણે ભાઈને લઈ જવાની છે ભેગી. સોમવારે છે એટલે પાડી નવરાવવાની છે. જો કંઈ કાલ કરશું, રવિવાર છે કાલે, એટલે તમે વિડીયો જોવો છો એ રવિવારના જોતો છો. આની દીકરીને લઈ જવાની છે આપણે.
તો આપણી આ ચાંદરીને લઈ જવી છે, ટપકુડીને લઈ જવાની છે આપણે 100માં. હાલ આ ચાંદરી પાડીને આપણે છે ને લઈ જવાની છે. આને જો ટીલું આવ્યું પણ જો પાડાને આવ્યું ને એના જેવડું નથી આવ્યું, પાડાથી મોટું છે આને. અને તો હું આ થઈ પડે છે એની જ ખબર નથી પડતી. જવા ડાંબ જેવા મોટા મોટા ડામ થઈ ગયા. જો આ કામમાં મેળ આવશે તો આને લઈ જાઉં ને, કાં પછી ને બીજી એક છે આપણે બીજી મોટી ફારકા હિંગડા છે ને, આને કાં વિચાર કર્યો 2માંથી એકને લઈ જાઉં. કેમ કે આ થોડીક તોફાની થોડીક વધારે છે, તો આને આપણે કાઢી લીધી છે બારે. બરવારી બહુ છે, વાંધો એ પડે છે પકડા છે નહીં, કેમ કે આમાં એવી તોફાની છે. હા તો હોય જ. તો વિચાર કર્યો કે આને લઈ જાઉં ને કાં ચાંદરીને, 2માંથી એકને લઈ જવાની છે ફાઇનલ. ફાઇનલ કઈ થાય ને એ કાંઈ નક્કી નથી હજી. ઘરેથી કહે છે આને લઈ જવાની, આપણે કહી છે ચાંદરીને. તો ગમે એકને હવે કરશું આમાંથી તૈયાર. તો કાલે નવડાવી કટિંગ કરાવી નાખશું માથેથી. આ નહીં પકડવા દઈએ, વાંધો એ છે તોફાની બહુ રહી. બાકી સામે છે એ બધા ઓલા છે, હા નબળા પાડેલી. બધાને વાંધો એક છે કે ઉજરો વધી જાય, ખાઈ દેખાય જ નહીં. એને કરમિયાન ગોળી દઈ લીધી છે, આપણે બધું કરી લીધું. તો સારી ક્યાં સારી લે જ નહીં, ખાધા જ રાખે આખો દી. આજે પાડો એવો ને ઊભો પડ્યો, પાડી એવી નવી જન્મી ત્યાંથી એવડી નડી છે, 3 છે એવી સેમ ટુ સેમ. કાં પછી આને એકટી કરશું, મૂંડી કરવી પડશે, કેમ કે નવડાવીને હરખી કરે ને કાંઈક દેખાય રૂપાડી. આમાંથી છે નહીં કે લઈ જાય એવી, કેમ કે 1 વર્ષથી નાના પાડેડાનું કીધું છે. હટ મોટીને કીધું હતો તો આપણે કૃષ્ણને ગમે ને લઈ લીધી હોત. એમાં પછી આપણે ટીનું લીધી હોત ભેગી. ટીનું છે, નકર પછી આપણે જાફરી ખડેલી નાગેલ, 2માંથી એક ગમે લઈ લેત. હવે એમાંથી ફાઇનલ કઈ કરવાની છે એ હું આગલા વિડીયોમાં તમને કહી દઈશ. સોમવારના દિવસે જ કઈ લઈ જવાના છે. તો અત્યારે તો ફાઇનલ આપણે એ કર્યું છે 2 પાડીમાંથી ગમે 2 કે 3માં છે, હવે ગમે એમાં ફાઇનલ થઈ જાય તે પછી ખબર પડે. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.